બનાસકાંઠા લોકસભા બેઠક કોંગ્રેસનો મામલો, આયાતી ઉમેદવારનું નામ ચર્ચાતા કોંગ્રેસી કાર્યકરો નારાજ. બનાસકાંઠા કોંગ્રેસ પક્ષમાં ભંગાર થવાના એંધાણ. થરાદ વાવ કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો તેમજ કાર્યકરો રાજીનામું આપવાની ચીમકી. થરાદ તાલુકા કોંગ્રેસ મહામંત્રીએ પક્ષને આપી ચીમકી. વર્ષોથી કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા અને બાદબાકી કરી આયાતી ઉમેદવારની ચર્ચા થતા કોંગ્રેસમાં રોષ. બનાસકાંઠા જિલ્લામાં લોકસભા બેઠક પરથી પોતોનું નામ ચર્ચાતા કોંગી કાર્યકરો થયા નારાજ. 2 દિવસ અગાઉ દલિત સમાજના અગ્રણીઓએ પણ કોંગ્રેસ સાથે છેડો પાડવાનું આપ્યું હતું નિવેદન. સ્ટોરીબાય વસરામ ચૌધરી, થરાદ. હાલમાં બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર માટે પ્રદેશ લેવલે અને રાષ્ટ્ર લેવલે ઉમેદવારની પસંદગી માટે ઘણા લાંબા સમયથી ગઠબંધન ચાલી રહી છે. હાલમાં એકબીજા કાર્યકરોથી દરેકને જાણવા મળ્યું કે કોંગ્રેસ પક્ષમાં કોંગ્રેસના પાયાના આગેવાનોને પાયાના કાર્યકરોને વિશ્વાસમાં લીધા સિવાય પાયાના કાર્યકરોને ટિકિટ ના હાલતા એક આયાતી ઉમેદવારોને ટિકિટ હાલવાની વાત ચાલી રહી છે. એ થરાદ તાલુકા કોંગ્રેસના આગેવાનો, વાવ તાલુકા કોંગ્રેસના આગેવાનો બિલકુલ ચલાવી નહીં લે અને જો આવું થશે તો પક્ષમાં ભડકો થશે અને પક્ષના હોદ્દેદારો મોટા પાયે રાજીનામું હાલવા માટે આજે તૈયાર છે. બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર બાબતે આ પ્રતિભાઈના નામ આવવાથી કાર્યક્રમોમાં કળતરાટ ચાલુ થયો છે. એ કાર્યક્રમો મારી પાસે પણ આવ્યા હતા અને મને પણ ઘણા બધા કાર્યકરોએ રાજીનામું આપવાની વાત કરી છે. પણ આ બધાની લાગણી અને માગણી અમે પ્રદેશ કક્ષા સુધી હું પહોંચાડી અને એમને ન્યાય મળશે એવી હું પ્રદેશની નેતાગીરી બધી ખાતરી લઉં છું અને આ સંદેશો છે ટુ ઉપરલા હાઈકમાન્ડ સુધી મોકલાવું છું. પેરાશૂટ ઉમેદવાર પ્રત્યે નારાજગી છે. કાર્યકરોએ આવીને અમને રજૂઆત કરી, અમે આગળ રજૂઆત કરશું. અને દુઃખદ બાબત એ છે કે અમે તો કોઈ જાતિ કે સમાજમાં નહીં પણ ભારતના તમામ હિન્દુઓ છે. પરંતુ 2 દિવસથી ચૌધરી સમાજના યુવાન દ્વારા એવી પોસ્ટ કરવામાં આવી કે પટલાણીના પેટે જન્મ લીધો હોય એને જ તાલુકા પંચાયતથી કરીને સંસદ સુધી ટિકિટ મળે. એટલે દુઃખ સાથે આંખમાં આંસુની જગ્યાએ લોહી આવી જાય કે તમે અમારા તમામ સમાજો 18 આલમને પટલાણીના પેટે જન્મ લ્યો તો જ ટિકિટ મળે. આવું પડકારીને હું તો એવું માનું છું કે બનાસકાંઠાની તમામે તમામ સમાજોનું અપમાન છે. દરેકે દરેક કોઈ પણ સમાજમાં અને કોઈ પણ મા બાપના ઘરે જન્મ લીધો હોય એને તમે પટલાણીના પેટે જન્મ લો તો જ ટિકિટ મળે આવું કહેવું એ તમામ સમાજોનું અપમાન છે. અને કાર્યક્રમમાં રોષ છે કે જાય તો કહાં જાય. ગઈ ચૂંટણીમાં પણ સામે 2 કોમના ઉમેદવારો હતા ત્યારે પરિસ્થિતિ આપણે નિર્માણ થયેલી જોઈ છે. અને આજે તમામ સમાજો દુઃખી એટલા માટે છે કે આવો પડકાર કરતા હોય કે પટલાણીના પેટે જ જન્મ લેવો પડે ત્યારે વોટ આપવા તો કેને આપવા, જે અવઢવમાં હોય ને આજે કાર્યકરો ખૂબ રોષ અને ગુસ્સામાં છે કે અમારે જવું તો ક્યાં જવું.